બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે નડિયાદના ગણેશ મહોલ્લામાં આવેલા આશાપુરા ગણપતિ મંદિર વિશે। આ મંદિર નડિયાદમાં સોલંકી યુગના 1500 વર્ષ પુરાણા ગણપતિ મંદિરના મહિમા તરીકે ઓળખાય છે। સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવીના સમયનું આ મંદિર આશાપુરા ગણપતિથી ઓળખાય છે। નડિયાદ મોદી શાંત વિસ્તારના ગણપતિ મહોલ્લામાં આવેલ પૌરાણિક આશાપુરા ગણપતિ મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। કહેવાય છે કે આ મંદિર આશરે 1500 વર્ષ પહેલા સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવીના સમયમાં બનાવવામાં આવ્યું હતું। તે સમયે મુગલો ભારત પર આક્રમણ કરતા હતા, ત્યારે તેમના હુમલાથી બચવા માટે મિનારાની પ્રતીતિ ધરાવતા મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું। નડિયાદની ગામતળ આવેલી મોદી શાંત વિસ્તારમાં આશાપુરા ગણપતિ મંદિરને નામે એક ચોક્કસ વિસ્તારનું નામ ગણપતિ મહોલ્લા પડ્યું છે। સોલંકી રાજમાં દુંદાળા દેવનું નાનકડું પણ આકર્ષક મંદિર અહીં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું, જે આજે 1500 વર્ષના લાંબા ગાળા બાદ પણ અતુલ્ય મહિમા ધરાવે છે। આજે પણ વાર્ષિક લાખોની સંખ્યામાં અહીં દર્શનાર્થીઓ આવે છે। આખા ગુજરાતમાં આ એકમાત્ર ગણપતિ મંદિર ઐતિહાસિક હોવાની ચર્ચાઓ પણ ચાલે છે। આ મંદિરે દરેક ભક્તજનની તમામ આશા પૂરી થતી હોવાના કારણે આ મંદિરનું નામ આશાપુરા ગણપતિ નામ આપવામાં આવ્યું છે। આ મંદિરમાં બાપાને ગોળ અને ઘઉં પ્રિય હોવાનું મનાય છે, જેથી ભક્તજનો ઘઉંના સાથિયા કરતા હોય છે, જ્યારે ગોળ અને નારિયેળનો પ્રસાદ મંદિરમાં ચડાવવાની પરંપરા વર્ષો જૂની છે। આ મંદિરમાં રોજ સાંજે 7 વાગે નિયમિત રીતે પૂજન અર્ચન કરવામાં આવે છે, જ્યારે મંગળવારે આવતી ચોથનું પણ અહીં વિશેષ મહત્વ છે। મંગળા ચોથ એ ભાવિ ભક્તો માટે દુંદાળા દેવને રીઝવવાનો અને તેમની પ્રત્યે વિશેષ ભક્તિ દર્શાવવાનો પર્વ ગણાય છે। જ્યારે હજારોની સંખ્યામાં અહીં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે, અત્યારે ચાલી રહેલા ગણપતિના પર્વને અનુલક્ષીને મંદિરમાં 10 દિવસ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, જ્યાં શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવથી વાતાવરણમાં ગળાડૂબ બની જાય છે। ગણપતિના આ પર્વના અંતિમ દિવસે મંદિરના મહંત જયેન્દ્રભાઈ જાનીના નેજા હેઠળ ભવ્ય અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવે છે। ભક્તજનો આશાપુરા ગણપતિને સિંદૂર ચડાવવાની માનતા રાખે છે। સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં દેવતાઓને ચંદન અને દેવીઓને કંકુ ચડાવવાની પ્રથા હોય છે, જ્યારે હનુમાનજીને એકમાત્ર સિંદૂર ચડાવવામાં આવે છે, ત્યારે આખા ગુજરાતમાં ગણપતિને સિંદૂર ચડાવવાનું હોય તેવા જૂજ મંદિરોમાંનું એક આ નડિયાદ ખાતે આવેલા આશાપુરા ગણપતિના દેવને પણ સિંદૂર ચડાવવામાં આવે છે। અહીં ભક્તજનો આશાપુરા ગણપતિને સિંદૂર ચડાવવાની માનતા રાખતા હોય છે, તેમાંય ચોથના દિવસે અને મંગળા ચોથના દિવસે ખાસ કરીને ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થતાં સિંદૂર ચડાવતા હોય છે, જ્યારે આ મંદિરમાં 511 અને 21 નારિયેળો ચડાવવાની પણ માનતા માનવામાં આવે છે, તેમજ નારિયેળ રમતા મૂકવાની પણ અનોખી પરંપરા છે। બાપુ, આ હતો નડિયાદમાં આવેલા આશાપુરા ગણપતિ વિશેનો પ્રસંગ। જો સમય મળે ત્યારે નડિયાદ બાજુ જવાનું થાય તો આ નડિયાદમાં આવેલા આશાપુરા ગણપતિના મંદિરનો મહિમા જાણજો, એમના દર્શન કરજો અને જીવનને ધન્ય કરજો। આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી
એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.